નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગેરકાયદેસર હથિયાર સાથે કિસમ ઝડપાયો. એસઓજી અમદાવાદ ગ્રામ્યની કાર્યવાહી. અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગેરકાયદેસર હથિયારો સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો છે. શખ્સને બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રોહિકા ગામ તરફ જતા માર્ગ પર એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હાસમ જમાલભાઈ મોરી રહે ગુંજાર, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી અંદાજે ₹5,000ની કિંમતની એક દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. પોલીસે હથિયાર કબજે કરી આરોપી સામે બગબોદરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1)(b) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આરોપીને હથિયાર ક્યાંથી મળ્યું, તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો તેમજ તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી રહી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. રામાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. ગોહિલ, એએસઆઈ શ્રી મુકેશસિંહ દોલતસિંહ, હેડ કોન્સ્ટેબલ શ્રી મહાવીરસિંહ પ્રભાતસિંહ, દિનેશભાઈ ધીરુભાઈ, ધર્મેન્દ્રસિંહ જીલુભા તેમજ પોલીસ કોન્સ્ટેબલ શ્રી મેરુભા ઘનશ્યામસિંહ અને હાર્દિકભાઈ જયંતિભાઈ જોડાયા હતા. ટીમે બાતમીના આધારે ઝડપી અને સફળ કાર્યવાહી કરીને ગેરકાયદેસર હથિયાર કબજે કર્યું હતું. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.